સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ ડભોઈ પંથકમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખે ડભોઈમાં જિલ્લા પંચાયતની 4 બેઠકો, તાલુકા પંચાયતની 20 બેઠકો અને નગરપાલિકાની 36 બેઠકો માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ ડભોઈ સેવા સદન તેમજ તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। ભાજપ દ્વારા ગઈકાલે જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર કરી નથી, પરંતુ ઉમેદવારોને સૂચના આપવામાં આવતા તેઓ પણ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ટિકિટ ન મળતા કેટલાક ભાજપના કાર્યકરો કોંગ્રેસ, આપ અથવા અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હોવાની માહિતી મળી રહી છે। બપોરે 3 વાગ્યા સુધી મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે અંતિમ આંકડો સાંજ સુધી સ્પષ્ટ થશે। આ વખતે ચૂંટણીમાં ભારે રસ અને સ્પર્ધા જોવા મળી રહી છે। આગામી 26 માર્ચે મતદાન યોજાશે। ડભોઈ નગરપાલિકાના 48 બૂથ પર કુલ 41,725 મતદારો મતદાન કરશે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયત માટેના 143 બૂથ પર કુલ 94,363 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। હવે નજર રહેશે કે આ જંગમાં કોણ જીતે છે અને કોણ હારે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી રહ્યા છે। ખૂબ ખુશીનું અને ઉમંગનું વાતાવરણ છે, કેસરિયા લહેર છે અને અમારા ઉમેદવારોને જે જન સમર્થન સાંપડ્યું છે એના માટે અમને ખૂબ આનંદ છે। આગામી સમયમાં વડોદરા જિલ્લામાં ભાજપનો કેસરીઓ લહેરાશે અને ભારે બહુમતીથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી છે। એ ફરી એકવાર સર્વે ઉમેદવારોને શુભેચ્છા। વંદે માતરમ। ડભોઈ નગરપાલિકાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને 36માંથી 32 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યો છે। આપના મારફત નગરજનોને અપીલ કરું છું કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે નગરપાલિકા દ્વારા વિકાસના કામો થયા છે એ અવિરત આગળ વધતા રહે, એટલે ફરીવાર ભારતીય જનતા પક્ષનું નગરમાં વોટ બેસે એના માટે મત આપો, અપાવો અને આ તમામ ઉમેદવારોને વિજય બનાવો। અને અમને ખાતરી છે કે ઓછામાં ઓછી 30 સીટ ભારતીય જનતા પક્ષ આ વખતે જીતવાનો છે અને બહુમતી વોટ બનાવવાનો। પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે નિયુક્ત કરેલા છે અમારા અધિકૃત ઉમેદવારો, એમાં 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો, એમાં ચાણોદ પર અમારા મમતાબેન ભરતભાઈ પટેલ ધરમપુરીવાળાને અધિકૃત કર્યા છે। સુવાવી જિલ્લા પંચાયત પર રાકેશભાઈ વિનોદચંદ્ર પટેલ રાટલીવાળા એમનું અધિકૃત કર્યા છે। સીમળિયા જિલ્લા પંચાયત પર શાંતિલાલ અંબાલાલભાઈ પટેલ સિદ્ધપુરવાળાને અમે આપી છે ઉમેદવારીની તક, અને કારવણ જિલ્લા પંચાયત પર બારોટ અક્ષયભાઈ કિરીટભાઈને અમે ઉમેદવારી કરવાની તક આપી છે।